બોલીએ સદગુરુ મહારાજની જય. સંતોની વાણી એટલી બધી ઊંચી છે કે જ્યારે અંદર અડે ને આત્માને એટલે ઓટોમેટિક અંદરથી પ્રગટ જ થાય. એને એમ થાય કે ઓહો, આ જ્યારે આપણે ત્યારે એમાં ગયા હતા ને જયંતિભાઈની અહીંયા, હવે ત્યારે એની જે વાત હાલતી હતી ને એ વાતનો ખરેખર સત્ય મર્મ હતો અને મર્મની અંદર ઓલો ખીચડો થઈ ગયો હતો. પણ એ વસ્તુ જે હતી ને એ લેવાની હતી, કરવાની નહોતી. હવે સંત તમારા જેવા સંત હોય ને, જો એ વાત કરતા હોય ને, ભલે એની વાત નીચી થતી હોય પણ એનો વિવેક પૂરો હોય, કારણ કે અહીંયા સમજણ છે. એટલે તમારી ત્યાં સમજણ હતી એટલે તમે એનો શબ્દ ભલે ઓલો હોય નીચો ન કરે. હા, એટલે જે આ વસ્તુ છે કે જેને સમજાય, જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું કે જેને સમજાણું, એટલે કોઈને એ વાત કરતો એનું લેવાનું છે. એક બાજુ આપણે એમ કહીએ બોલે એ પરમાત્મા પોતે છે, તો પછી બોલે છે તો એનું લેવું હોય તો લ્યો ને, નકર ના લેવું હોય તો જવા દેવાનું. એ ક્યાંય કહે બે કાન એટલે આપ્યા, સંભળાય છે એક, આપ્યા છે બે, એટલે જાય નથી કામનું એ જવા દેવાનું, બાકી ઉતરી જાય. આના સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે આવા સંતો જ્યારે ભેગા થાય ને ત્યારે સંતો પાસેથી લેવાનું, જેટલું લેવાય એટલું. આપને એમ લાગે કે આપણી અહીં ખામી છે ત્યારે સ્વીકાર આપણે કરવાનો કે આ મને જ કહે છે. હરેક માણસો એમ કહે કે હવે એમાં શું, એ તો એને વાતું જ કરવી એમ નથી. તમે ઘણીવાર સત્સંગ બોલતો હોય ને તો હું ઘણીવાર એવો શબ્દ હોય ને તો હું એમ કહું કે મારને જ લાગ્યો, હું એમ જ કહેતો હોય. એટલે બીજાને જીવવું હોય, મારા માટે મને એમ થાય કે ગોરધનભાઈ આ મને જ ટાંક મારી. એટલે બોલવાવાળો જે કહે છે એ સત્ય કહે, એટલે એની અંદર આપણે વિચારવાનું, જીવનમાં હાલવા માટે કોશિશ કરવાની. જો એમને એમ કાંઈ નથી થતું, મને જમવાનું તમે દઈ દો તો મારે જમવું પડે, પછી તમે એમ કહો કે આ કેવું હતું, જમી લઉં પછી કહું. કાંઈક જમું તો હું કહી શકું ને, નકર શું કહેવાનું. એટલે સંતોની ત્યારે મયુર બાપુની આપણે એક સ્થિતિ જોઈ ત્યારે કે એ શબ્દને એ કાંઈકના એમ કહેતા કે વાહ ધન્ય, ભલે જે હોય એનાથી ઊંચી વાત અહીંયા પડી હોય છતાંય ઓના વખાણ કરતા હતા. કારણ કે કરવા પડે, ન્યાય એમ ન કહેવાય, કારણ કે એ સંતની વાત કહેવાય. સંત કોઈ દી કોઈને નાનો ન ગણે. આજે કેમ અહીંયા તમારે અહીંયા આગળ બધી આટલું બધું ગમે એવું માણસ ના ખબર પડે તો બોલો કરે, બોલવા દઈએ. બીજે તો એમ કે આવડતું નથી. હું અહીંયા ધરાર તમને સમજાવે છે કે ભાઈ તમે કંઈક બનો, કાંઈક બનો અને કાંઈક જીવનમાં હાલો. આવા સંતોની કૃપા થાય અને આનંદ થાય. સદગુરુ મહારાજની જય. હકીકત સંતોની કૃપા.